આમ તો હિન્દી પિક્ચરમાં તમે અને આપણે બધા જોતા હોય છે કે જ્યારે કોઈ હત્યા કરવામાં આવે છે ત્યારે આ હત્યાનો બદલો હત્યા કરવામાં આવે છે અને આ જ પ્રકારે જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે એક હત્યાની જે બનાવ બન્યો હતો અને આ હત્યાના બનાવ બાદ જે મૃતક હતો મૃતકના જે સગા સંબંધીઓ હતા આ સગા સંબંધીઓ દ્વારા આ હત્યા કરનાર વ્યક્તિને થોડા મહિના બાદ હત્યા કરી ખૂનનો બદલો ખૂન લેવામાં આવ્યો છે તેની વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે થોડા મહિના અગાઉ જે ખેતર માલિક હતો આ ખેતર માલિકને ખેતરના જે ભાગ્યો હતો તેની પત્ની સાથે આડા સંબંધ હતા અને આડા સંબંધની ગંધ આ ખેતરમાં જે ભાગ્યો હતો તેને પડી હતી અને આ ખેતરના ભાગ્યાને આ વાતની જાણ થતાની સાથે ખેતર માલિક જ્યારે સૂતા હતા તે દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેને હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદ નોંધાતાની સાથે પોલીસ દ્વારા કાર્યવાહી કરી જેલના હવાલે કરવામાં આવ્યો। જો કે જામીન મળ્યા બાદ આ જે ભાગ્યો હતો આ ભાગ્યો છૂટે છે અને તેની જે જામીનની જે તારીખો છે તારીખો પડે છે અને તારીખ ભરવા માટે જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે જે અભાજી જે રાજપૂત હતા જે મૃતક હતા તેમના જે સગા સંબંધીઓ હતા સગા સંબંધીઓ દ્વારા વચ ગોઠવવામાં આવે છે અને 18 કિલોમીટર સુધી આ જે શામળ ભીલ છે તેનો પીછો કરવામાં આવે છે અને આખરે લાખણી તાલુકાના કુવાણા ગામ નજીક એક પાર્લરમાં પોતાનો જીવ બચાવવા માટે આ શામળ ભીલ આ દુકાનમાં પહોંચે છે અને તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાંથી આ અસામાજિક તત્વો ત્યાં પ્રવેશ કરે છે અને હાથમાં બંદૂકના 2 રાઉન્ડ ફાયરિંગ કરી જે ધાર્યું હતું આ ધારિયાના ઘા ઝીકી આ શામળ ભીલની હત્યા કરવામાં આવે છે। જોકે હત્યા કર્યા બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે અને પોલીસને જાણ કરવામાં આવે છે। જોકે પોલીસ ઘટના સ્થળે ઉમટી પડે છે અને વધુ કાર્યવાહી હાથ ધરે છે। જોકે પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા અલગ અલગ 13 ટીમો બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધરે છે। જોકે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા ગણતરીના કલાકોમાં આ જે 5 આરોપી હતા 5 આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે। જોકે તમને એ જણાવવાનો પ્રયાસ કરીશ કે આ 5 આરોપી કોણ છે, તેમના નામ શું છે। જોકે જે પ્રથમ આરોપી છે કિરણસિંહ ગોવિંદસિંહ ગોહિલ બુકણા, શિવાજી ગોવિંદસિંહ ગોહિલ બુકણા, ત્રીજા નંબરના છે મહેશસિંહ ગોવિંદસિંહ ગોહિલ બુકણા, સુજાજી ગોવિંદસિંહ ગોહિલ બુકણા, ભરતસિંહ ઉર્ફે ભરત ગોવિંદસિંહ ગોહિલ બુકણા અને આ જે તમામ જે આરોપીઓ છે આરોપીઓ બુકણા એટલે વાવ તાલુકાનું જે બુકણા ગામ છે આ બુકણા ગામના છે। જોકે તમામ આ જે આરોપીની પોલીસે રાઉન્ડ અપ કર્યા અને રાઉન્ડ અપ કર્યા બાદ આજે જે ઘટના સ્થળ હતું લાખણીના કુવાણા ગામ ત્યાં જે બનાવ બન્યો હતો બનાવની જગ્યાએ પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હત્યાને કેવી રીતના અંજામ આપ્યો તેની સમગ્ર માહિતી પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। જોકે ઘટના સ્થળે આરોપીઓને લઈ જતાની સાથે જે ઘટના હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। ત્યારે સવાલ એ પણ છે કે જો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની જે વાતો કરતા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડાના જે હદ વિસ્તાર છે હદ વિસ્તારમાં આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે, ધારિયાના ઘા કરી તીક્ષ્ણ હત્યા કરવામાં આવીને હત્યા કર્યા બાદ પોતે ફરાર થયા અને આખરે પોતે જે ફરાર થયા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ અલગ અલગ 13 ટીમો બનાવી જે 5 જેટલા આરોપી હતા અને આરોપીની સાથે જે સ્કોર્પિયો ગાડી હતી તે પણ કબજે કરવામાં આવી। ત્યારે સમગ્ર બાબતે જ્યારે અમે દિયોદર પોલીસ મથકના પીઆઈ સીજી જોશીનો સંપર્ક કર્યો અને તેમને પૂછતા તેમણે કહ્યું કે હા આજે તમામ આરોપી હતા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, ઘટના સ્થળે લઈ જઈ ગુનાની વિગત જાણવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે એ પણ વાત અહીંયા લોકોના મુખ્ય ચર્ચા રહી હતી કે જે પ્રકારે જે શામળ ભીલની હત્યા થઈ હતી અને શામળ ભીલની પત્ની અને તેમના જે બાળકો છે બાળકો હજુ સુધી મળ્યા નથી। જ્યારે વાવ તાલુકાનું બુકણા ગામે જે અભાજી રાજપૂતની હત્યા કરવામાં આવી હતી અને ત્યારથી લઈ આજ દિન સુધી આ જે શામળ ભીલ છે આ શામળ ભીલની પત્ની અને તેના બાળકો મળ્યા નથી અને હાલમાં પોલીસ દ્વારા શોધખોળ કરવાની જે તપાસ છે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ હાલ તો જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ
જે પ્રકારે જે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાતો કરે છે કાયદા અને વ્યવસ્થાની વાત, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ જે પ્રકારે આવા જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી, અને જે પ્રકારે ધોળા દિવસે ફાયરિંગ કરે છે, હત્યા કરે છે. જો કે આ પ્રકારે હાલમાં આજે તમામ આરોપીઓ છે, આરોપીઓને રાઉન્ડ અપ કરી કોર્ટમાં હાજર કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અને આ રિમાન્ડમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.